સદીઓ થઈ ગઈ એમ કહીએ તો ખોટું નથી. તો પહેલા તો મૂળમાં એ સમજવું જોઈશે કે આ બનાવ્યા કોણ. તમામ શાસ્ત્રો આવી રીત રિવાજો પુરુષોએ જ બનાવ્યા. એટલે કોઈ પણ સમૂહ હોય તો એ પોતાને નબળા પાડે કે નડતર રૂપ નિયમો ને રૂઢિઓ ન બનાવે, એ ના બનાવે. પોતાની ફેવરમાં બનાવે. એટલે એ ખાસ સમજવું જોઈએ કે બિલકુલ. આવું જ કે તમે જોયું કે ભાઈ બાળાઓ નાનપણથી જ એમનું બ્રેઇન વોશિંગ, સારો પતિ મેળવવો છે, રૂપાળો પતિ મેળવવો છે, સદ્ધર પતિ મેળવવો છે, તો વ્રત રાખો. સોળ સોમવાર કરો. કેટલા બધા વ્રતો એમની માટે ડિઝાઇન કરવામાં આવે છે. અને બધી વાર્તાઓ તમે જુઓ તો બધી મોટા ભાગની હંબંગ ટોટલી. તો આ એક જે બ્રેઇન વોશિંગ થાય છે એ દરેક માતા પિતાએ સમજવું જોઈએ, પિતાએ પણ સમજવું જોઈએ આ વ્રત મારે કરાવવાની શું જરૂર. તમે જોયું હશે પુરાણોમાં કે સતી ઉમાએ મહાદેવનો મેળવવા વ્રત રાખ્યા, તપશ્ચર્યા કરી કેટલાય વર્ષો. કોઈ દી કોઈ પુરુષે એવી વ્રતો રાખે છે કે તપસ્યાઓ કરે છે વ્રતો? તમે જોયું? એ તો ફરતો ફરત બિંદાસ રખડ જ છે. એને ખબર છે આપણું કયું કરનાર પત્ની મળવાની છે, આપણે વ્રત કરવાની જરૂર જ નથી. નથી. આપણે સિસ્ટમ જ એવી બનાવી છે કે આ જા ફસા જા. એટલે પુરુષ જે છે એને ચિંતા નથી, એને વ્રત રાખવાની જરૂર નથી. અને શાસ્ત્રો દ્વારા પાછું પ્રમાણિત છે. હવે આપણો જે હિન્દુ ધર્મ છે સ્ત્રી પુરુષ ઇક્વલી શાસ્ત્રોમાં માને છે, પુરાણોમાં માને છે, તો એમાં આ બધું પ્રમાણિત કર્યું છે, આ બધી રૂઢિઓ ને પ્રાચીન રિવાજો ને બધું. એટલે આધુનિક યુગમાં આનું આંધળું અનુકરણ કરવાની કોઈ જરૂરિયાત નથી, એ મૂર્ખામી છે. અને મેં જે કહ્યું આ સૈકાઓથી હજારો વર્ષથી ચાલે છે. એટલે જેમ એક સમજવું બહુ જરૂરી છે, જેમ રોગ જૂનો થાય એમ એને નાબૂદ કરવો ખૂબ મુશ્કેલ છે, ખૂબ મુશ્કેલ. કારણ કે આ સાયકોલોજીકલ લેવલે આ બધું લડાય છે. ત્યારે અને એમાં મહિલાઓનો પણ સાથ છે, જે અગાઉ વાત કરી ગયા કે ભાઈ તારા આવી રીતે રહેવાનું, આમ છે તેમ છે, પેરેન્ટ્સ પણ એ રીતે. તો એ જે અબૂત બાળા છે, 18-20 વર્ષની કન્યા છે, એ પારકા ઘરે જવાની છે, જવાબદારી એને સંભાળવાની છે બંને ઘરની. એની પાસે કોઈ એના આ બધું જ બ્રેઇન વોશિંગ થયેલું છે, બોગસ બ્રેઇન વોશિંગ ટોટલી. કે જે એના માટે જ એની સ્વતંત્રતાનું હનન કરે એવા જ બધા રીતિ રિવાજો છે. એ આંધળી રીતે માની જ લેવાની છે, એનું બ્રેઇન વોશિંગ થઈ ગયું. એટલે એમાંથી એટલે એ આખી વાત કરી છે, સ્ત્રી પોતે નારી અબળા છે એ સૂત્રમાં માનતી થઈ ગઈ. એટલે પહેલા તો આ બધી ધોવાની વાત છે આ બધું. એટલે સ્ત્રીઓએ પહેલું તો કે આ જે રૂઢિવાદી જે માન્યતાઓ છે એને તિલાંજલિ આપી દેવાની. હવે હું નથી માનતી, મને લોજિકલી સમજાવો કે આ શું કામ કરવું જરૂરી એમ. આમાં ઇવન કોઈ યજ્ઞમાં સ્ત્રી પુરુષ બેઠા હોય તો પુરુષ હવનમાં નાખે, સ્ત્રીએ હાથ અડાડી રાખવાનો એટલે એના દ્વારા પહોંચે. એને નહીં કરવાનું એમ. અમુક વિધિઓ એવી છે. આ બધી નાની નાની બાબતો છે. તમે જોજો મેરેજ પ્રથાની અંદર તમે જો અવલોકન કરશો તો એટલી બધી ગુઢાર્થ સૂચિતાર્થ બધી જે રસમો છે બધી પુરુષ પ્રથા ટોટલી. અને આ બધી બદલવાની કોઈનામાં શક્તિ કે તાકાત નથી, પુરુષોમાંય નથી, સ્ત્રીઓમાંય નથી. ઘરે દીકરો જન્મ તો એ કોઈ દિવસ વાસણ ઘસવા એની મમ્મી નહીં કે, એ કન્યા એ જ વાસણ ઘસવા. વાય? એટલું બધું ડીપ છે આ. ખાલી જે બેને કહ્યું, સાશ્યતા બેને, ખાલી શિક્ષણથી કે ફાઈનાન્શિયલ એનાથી નથી આવવાનું. સ્ત્રીએ જાતે સમજવાનું છે. આ બ્રેઇન વોશિંગ જે થયેલું છે એ કચરો દિમાગમાંથી કાઢી નાખો પેલા. સાયકોલોજીકલ એક જાતનું વોરફેર છે. ચલો વોર ના કહીએ હું તો, એક પડકારોનો આ બધો જે સામનો કરવાનો છે
સમાનતા મેળવવાની છે, અધિકાર મેળવવાનો છે, સ્વતંત્રતા મેળવવાની છે. તો પહેલા આ જે જૂનું જે બ્રેઇન વોશિંગ થયેલું છે મહિલાઓનું, કન્યાઓનું, એ તો સાવ એમ ડિટર્જન્ટ પાવડર નાખીને ધોઈને સાફ કરવાનું છે. અને સ્ત્રીઓએ પેલા તો એને જોવાનું છે કે મારે શું મેળવવું છે. એનો પ્રશ્ન એ છે. ભલે એને એ નક્કી કરી લેવાનું કે મારે શું મેળવવું છે, એ ગોલ સેટ કરવાનો. ત્યારબાદ આગળના જે સ્ટેપ્સ છે એ આવશે. જો એનો ગોલ નક્કી નહીં હોય કે મારે શું જોઈએ છે એને જ ખબર નથી, તો એ દિશાવિહીન પરિસ્થિતિ થઈ ગઈ. અને આપને કહું, પહેલા કરતા અત્યારે બેસ્ટમાં બેસ્ટ પરિસ્થિતિ છે. બીકોઝ ઓફ એડવાન્સમેન્ટ ઇન ટેકનોલોજી, પુરુષ સમુદાય, આખો જન સમુદાય ઘણો બધો વૈચારિક રીતે આગળ આવી ગયો છે. બીજું કે કાયદા કાનૂને બહુ હેલ્પ કરી છે. શિક્ષણનો અધિકાર આપ્યો છે, જોબ ઓપોર્ચ્યુનિટી આપી છે. આજે પ્રોફેસર બેને વાત કરી, આજે તમે સીએમ બની શકો છો, પીએમ બની શકો છો, એન્જિનિયર બની શકો છો, રાઈટ, પ્રોફેસર બની શકો છો, સોફ્ટવેર એન્જિનિયર બની શકો છો, પીએસઆઈ કિરણ બેદી આઈપીએસ ઓફિસર બની શકો છો. બધી તકો છે. ભલે એનું પ્રમાણ નહીં છે, પણ એ તક છે. ઝડપી લેવાનું કોને છે? તમારે જ છે. મહિલાઓએ જ આગળ આવીને ઝડપી લેવાનું છે. ખૂબ સરસ. પુરુષો તો તમારી ટાંગ ખીચશે. ખ્યાલ આવ્યો કે એની સત્તા જશે તો એ તો હું તમને કહું, પુરુષ છું તો એ કહું છું એ તો અવરોધ પેદા કરશે. ના યાર, તારે હવે ભણીને શું કરવું છે? એમએ હવે આપણે કેટલી બધી ઇન્કમ છે, એમએ બીએ કરીને ક્યાં તારે નોકરી કરવા જવું? તો ના, તમે તમારે શું જોઈએ, શરણાગતિ ના સ્વીકાર. હા, યસ. અને અત્યારે બહુ બેસ્ટ તકો છે. અત્યારે તો પુરુષો પણ મહિલાઓ જેવા થઈ ગયા છે. મને કહેવામાં શરમ નથી. હું ઇવન વાળ બી લાંબા લાંબા સરખા રાખશે, સ્ત્રીઓ ટૂંકા વાળ રાખશે, કપડા બી સરખા, બંનેમાં કોઈ. હું ઘણી વાર ચક્કર ખાઈ જઉં કે પછી જોઉં કે અલા યાર, આ તો મહિલા છે કે આ તો છોકરો છે કે છોકરી છે. એટલે અત્યારે બેસ્ટ તક છે. પુરુષ અમુક બાબતોએ એટલો દુરાગ્રહી નથી રહ્યો, સમજદાર બને. ખાલી એક માનસિક તમારે શું મેળવી એ દિશામાં આગળ વધવાની જરૂર છે. અને આ જે એક સાથે સાથે એક જે પીડિત મહિલાઓ થતી હોય છે કે જે સ્ટોકહોમ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. તો આ સિન્ડ્રોમ એવો છે જે ઘણી બધી મહિલાઓ આનાથી પીડાય છે. આમાં કે જે વિક્ટીમ હોય મહિલા, આ એક સ્ટોકહોમ સિન્ડ્રોમ, એક બેંક જે લૂંટવામાં આવી હતી, બેંક લૂંટ થઈ હતી, એના ઉપર આ એક સિન્ડ્રોમની પહેચાન થઈ સાયકોલોજીસ્ટે. અને એની અંદર એવું ફાઇન્ડિંગ્સ આવ્યું કે જે વિક્ટીમ છે એ એનો જે ટોર્ચરર છે, જે પીડિત એને કરે છે, એના પ્રત્યે ઇમોશનલી એટેચ થઈ જાય, ઇમોશનલી જોડાઈ જાય છે, લાગણી. એને જે અબ્યુઝર છે એની સાથે. તો ઘણા બધા ઘરોમાં સ્ત્રી સહન કરતી રહે છે અને આ સ્ટોકહોમ સિન્ડ્રોમ એ પીડાતી પણ હોય છે. અને એ આ સાયકોલોજીકલ એક કોપિંગ મિકેનિઝમ છે કે આ સંજોગોમાંથી બહાર નીકળવાનો એક રસ્તો. પણ એ ખરેખર બહુ નિશ્ચક્ર જેવું, એમાંથી બહાર નીકળી જવું. ઘણા પરિવારોમાં નાર્સિસિસ્ટ પુરુષ હોય તો એ હંમેશા હું કહું એ જ સાચું. અને બીજું શું કે મારું કયું હોય એમ જ થાય. અને બીજું કે તમારી જે કહેવાય કે ભૂલો કાઢે જ રાખે, ભૂલો કાઢે જ રાખે. એટલે તમને ડિફેન્સમાં મૂકી દે મહિલાને કે આ કચરો બરાબર વાળ્યો નથી, એને બરાબર વાળ્યો છે, તો એને જવાબ આપવો પડશે. એ ગિલ્ટી ફીલ કરશે. ના બરાબર વાળ્યું છે. અરે ભાઈ, એક વાર વટથી કહી દો, હવે જેવો વાળ્યો એવો બરાબર છે ભાઈ, તું વાળી જા. એટલા તો બોલ્ડ થવું પડશે ને. જરૂર. કે ભાઈ આજે જમવાનું સારું નથી બન્યું તો ગિલ્ટી ફીલ